વિકસિત ગુજરાતમાં આજે પણ પીવાના પાણી માટે વલખા મારતા ગ્રામીણો હર ઘર નલ સે જલ યોજના પર ઉઠી રહ્યા છે સવાલ। ભરૂચ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તાર પર આવેલ નવા સુકલતીર્થ ગામમાં પીવાના પાણી માટે ગંભીર સંકટ સર્જાયું છે। ગામના રહેવાસીઓને રોજિંદા ઉપયોગ માટે પાણી મેળવવા દૂર દૂર સુધી જવા મજબૂર થવું પડી રહ્યું છે અને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે, જેના કારણે લોકોની જીવનશૈલી પર ભારે અસર પડી રહી છે। મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ત્યારે ગામમાં માત્ર એક બોર ખોદી આપવામાં આવ્યો છે, પરંતુ તેમાં મોટર જેવી જરૂરી સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી, જેના કારણે બોર માત્ર દેખાવો પૂરતો જ બની રહ્યો છે। ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે પાણીની અછત વધુ ગંભીર બનતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। આ સાથે જ નવા સુકલતીર્થ ગામને આજ દિન સુધી સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યો નથી, જેના કારણે ગામમાં વિકાસના અનેક કામો વર્ષોથી અટવાયેલા છે। રસ્તા, પીવાનું પાણી અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓનો પણ ગંભીર અભાવ જોવા મળી રહ્યો છે। સમસ્યાના ઉકેલ માટે ગામના 2 સભ્યોને બાજુના કરજણ ગામની ગ્રામ પંચાયત સાથે જોડાવામાં આવ્યા હતા, પરંતુ સ્થાનિકોના આક્ષેપ મુજબ કરજણ ગ્રામ પંચાયત દ્વારા આજ દિન સુધી નવા સુકલતીર્થ ગામ માટે કોઈ પણ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી નથી અને કોઈ પણ યોજનાઓને મંજૂરી આપવામાં આવી નથી। આ સ્થિતિને લઈને ગ્રામજનોમાં ભારે અસંતોષ અને રોષ ફાટી નીકળ્યો છે। ગ્રામજનોએ સરકાર અને સંબંધિત તંત્ર સામે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અને નવા સુકલતીર્થ ગામને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાની તેમજ પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવા માંગ ઉઠાવી છે। અમારા ગામમાં રોડ નથી, અમારા ગામમાં પંચાયત નથી, હવે લોકોને પાણી મળતું નથી, હવે લોકો પાણી વગર ટકલે છે। લોકો સવારમાં મજૂરીએ જાય એમને પાણી જોઈએ, એટલે અમારા ગામને પાણી સગવડ નથી, રોડની સગવડ નથી, ને આ અમારા આટલી સગવડ જોઈએ કાં તો અમારે પંચાયત આલો કાં તો અમારે બીજા આજુબાજુના ગામને જોઈએ।